નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામાનો દોર યથાવત છે। જલાલપોર તાલુકા ભાજપના 12 પદાધિકારીઓએ રાજીનામા આપ્યા છે। પદાધિકારીઓએ વિવિધ પદો પરથી પોતાના રાજીનામા ધર્યા। જલાલપોરને વર્ષોથી થતા ન્યાયના વિરોધમાં સામૂહિક રાજીનામા આપવામાં આવ્યા છે। તાલુકા ભાજપ ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ સહિતના 12 પદાધિકારીઓએ રાજીનામા આપ્યા। જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રીનું પદ નહીં મળતા નારાજ આગેવાનો રાજીનામા આપી રહ્યા છે। અત્યાર સુધીમાં 17 પદાધિકારીઓએ રાજીનામા આપ્યા છે। તો આ તરફ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિખવાદ વધુ ઊભા કરે તો નવાઈ નહીં। એ જ કારણ જલાલપોર તાલુકાને સતત થતો અન્યાય અને એટલે રાજીનામા ભરવા જઈ રહ્યા છે। 10 સભ્યો સંગઠનના, જલાલપોર તાલુકા સંગઠનના સભ્યો રાજીનામા આપવા જઈ રહ્યા છે। મહત્વના કોઈ પણ પદ અત્યાર સુધી જલાલપોરને મળ્યું નથી અને એ જ માંગ છે કે જલાલપોરને મહત્વ આપવામાં આવે। કાર્યકરો તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેશે, પરંતુ અમારી માંગ સતત એ રહેશે કે જલાલપોર તાલુકાને મહત્વ આપવામાં આવે। સંવાદદાતા પરિમલ મકવાણા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પરિમલ, નવસારી જિલ્લાના ભાજપમાં આંતરિક વિખવાદના સમાચાર, શું વિગત? કામગીરીની જે વાત કરવામાં આવે તો જ્યાંથી સંગઠનના જે નામો જાહેર થયા છે ત્યાં તેના બીજા દિવસેથી રાજીનામાના દોર શરૂ થયા છે। જે જલાલપુર તાલુકાના જે સિનિયર જે હોદ્દેદારો છે તેઓએ રાજીનામા આપ્યા બાદ ગઈકાલે 2 મહામંત્રી અને એક મહિલા મોરચાના ઉપમંત્રીએ પણ રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ આજે 12 બીજા પદાધિકારીઓએ રાજીનામા આપતા સમગ્ર નવસારીનું રાજકારણ ગરમાયું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે જલાલપોર તાલુકાને જે હોદ્દેદારો છે તેઓનો આક્ષેપ છે કે તે વર્ષોથી તેઓને સંગઠનમાં યોગ્ય કામગીરી કરવા છતાં પણ તેમને યોગ્ય પદ આપવામાં નથી આવતું, જેને લઈને આ નારાજગીનો દોર શરૂ થયો છે। તો બીજી તરફ ટૂંક સમયમાં નવસારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે, ત્યારે આ જે રાજીનામાના જે અસર એ ચૂંટણીઓ પર પડી શકે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। જી, જાણકારી બદલ ધન્યવાદ પરિમલ।